ગુડ મોર્નિંગ બધાને જય નાગબાઈમાં. તો આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે બીજા દિવસે. હવે આપણે રેડી થઈ જાય. તેલને હું માથામાં નાખી લઈ. માથામાં તેલ નાખી લીધું છે. ભગવાનને પગે લાગી લઈ. તો હવે સમાધિએ પગે લાગી આવી. આપણે રોજની જેમ સમાધિએ જવું પડશે. ઉઠીને પહેલાં નાહી ધોઈને પહેલાં સમાધિએ પગે લાગવાનું, પછી આગળ બધું કામ કરવાનું. અત્યારમાં તો કોઈ છે નહીં ઘરે, બધા હવ કામે વી ગયા છે. આ બોળો છે, આ કેરી છે. બનાવી તો મમ્મી કેમ બનાવવાનું? જો અથાણું બનાવે છે. કેરી નાખી દેવાની એમાં. સાઈલ બહુ ચાટી હોય ને એટલે ઉતારી નાખી. જો થઈ ગયું ને, એક નંબર બની ગયું ને. આપણે ઘરે ઘઉં દળવાના છે, ત્યાં સુધી બહાર દળતા હતા. હવે ઘરઘંટી ઘરની છે તો આજથી ઘરે દળવાનું ચાલુ કરવાનું છે. જો આ બધી એમાં કેવું દળવું એનું બધું આવે છે. આ જો હવે હમણાં ઘરઘંટી ચાલુ થઈ જશે. આ ઘરઘંટીમાં તમે જો, આમાં તમે ડોર બંધ ન કરો ને ત્યાં સુધી ચાલુ જ ન થાય. જો આ ખોલ નાખ્યું એટલે દળવાનું બંધ થઈ જાય. પછી બંધ કરવી ને પછી જ આ ચાલુ થાય. એટલે કાંઈ ઉપાધિ નહીં આમાં. આ તો તમે ડોર ખોલો એટલે ઘરઘંટી બંધ થઈ જાય. ડોર બંધ કરો તો જ ચાલુ થાય. નાસ્તામાં તો બહુ વસ્તુ છે. સાદી દહીં, ચટણી, અથાણું, ભાખરી. થોડુંક અથાણું લઈ લઈ. એક દહીંનો વાટકો લઈ લઈ. પાપડ છે લઈ. નાસ્તો કરી લઈ. ભણા નાસ્તો કરવા બેસી ગયો? હે હું ખાશો? ભાખરી ચા હોય. હે નાવાનું નથી હમણાં જાવો છો એટલે દરવાજો ખોલવા ગયો હતો. કે કાલની જેમ ટાંકામાં પડવાનું છે? ના ના ભાઈ, કાંઈ નહીં, ટાંકામાં જ પડું. તારે એટલે કાંઈ કામ થતો નથી. આ લાંબો તો જો કેવડો લાંબો છે. લા ભાઈ જાવ શું નાવા. તો જા ને 10 વાગ્યાનો તું આમથી આ માટા મારશો. દવાઈ નથી વાગ્યા હજી તો. 9 વાગ્યા. 9:30. તમે શું કરો છો? તો કાલની જેમ પાછો આવી નાવા પડ્યો. જો હા ભાઈ ના. હાબુ ને એવું કઈ નહીં. આબુ દેવાના ને બહાર આવીને આ ડોલ પી. રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. હવે આપણે મોજાને એવું પહેરી લઈએ રોજની જેમ. દસ વાગી ગયા. હવે બપોરે મળશું જમવા ટાઈમે. હું બટા બાય પિયાન છું. આ ઠાકર મંદિર છે. આ 3 લીમડી હનુમાન. આવી ગયા. આજે થોડાક વહેલા આવ્યા કારણ કે આજ થોડુંક કામ હતું. અંદર સાફ સફાઈ ચાલુ છે. અમારે પ્રવીણભાઈ છે, એક નંબર કામ છે એનું રોજનું. હું કેવું તારું? તો હાલો પછી મળ્યા પાછા વિડીયોમાં. બન્યા રહેજો એમને. આ આપણું પીસી છે અને ચાલુ કરી લઈએ. 10:15 થયા તો કુણાલભાઈ આવી ગયા છે. કુણાલભાઈ કાલે કેટલું કામ રહ્યું હતું? કેટલા વાગ્યા સુધી? હે 9 વાગ્યા સુધી કામ કર્યું. 9 વાગ્યા સુધી આઈને હતા ને? પછી ઘરે જઈને જમ્યા હતા? જેમાં તો થોડુંક જેમાં તો કાલ સાંજે બાકડે કેમ બેહવા નહોતા આવ્યા? થાકી ગયો. આ મારી નાવલી છે. અહીંથી સીધા આમ ઢાળ ચડી જાઓ એટલે સીધો લાઠી રોડ. એટલે આવું છે અમારું ગામ.
એ તમને ગામ બતાવીશું પછી. પ્રિયાને લેવા જઈએ હવે. આવી ગઈ બેટા? હા, એનો ફ્રેન્ડ છે બાબુભાઈ. કેમ થયું? નહીં? શેનું પેપર હતું? જમવા જવું છે ને ઘરે? ભૂખ લાગી છે? ચાલો હવે જમી લઈ તો ઘરે જઈ. કોણ? અહીંયા રોટલા બને છે. હે પ્રિયંશી, દીદી આવી? હે હા એને એમને કામ હતું એટલે હે તારે જમવાનું છે? શું જમવાનું બને છે આપણે અહીંથી જોઈ લઈએ. હે મરચા તળે છે. આજ પાછી તું બાઈ હતી? કોની હારે? હું કહેતી હતી? બાબુએ કીધું કે મારું બેગ આય ફૂંકો કડીક ખાઈને જગ્યા થાય ને તો આપું. ધરતી કે તું આપજે હો, તારો ફ્રેન્ડ છે. હું કહું મેં તને કઈ પૂછ્યું? હું બાબુને કહું છું. આ મારો ઠેબો છે ને રોજ રોજ બધા હારે બાથીને આવે છે. 3 જ મરચા. બહુ શરદી થઈ ગઈ છે. તોય ચોકલેટ ખાવી છે. ચોકલેટ નથી ખાવાની હવે. મને ખાવી છે. મને તો હમણાં કોણ ખાવાની છે. આ ડબ્બામાં શું હતું? આ એક ડબ્બો કેળાનું વેફર ને બિસ્કિટ અને આમાં ચીક્કુ. આમાં કપ ખોલવાનો, ઢાંક ખોલીને આમાં પાણી નાખી અને પાણી પીવું કેવું. યેલો મેનેજર મેડમ આપકી કોફી ગરમા ગરમ. મામા ઓહો બટેટાની સબ્જી ને ખીચડી ને. ચાલો તો જમવા બેસી જઈએ હવે. પૌવા પૌવા ગરમા ગરમ પૌવા. સવારના 7 વાગ્યા ઉઠીને દોરે ચાલો ચાલો પૌવા પૌવા ગરમા ગરમ પૌવા. અરે સાલી મનાલી આપણે પૌવા ખાવા માટે ગયા હતા. પ્રિયાને આજ બીજું નથી બનાવ્યું? પ્રિયા એને શાક ખીચડી જમવા ખાઈ લે આજે. જમશે કા? હે બટા મારું ફેવરિટ. જમીને સીધા ઓફિસે આવી ગયા. ક્યાં હતો અત્યાર સુધી? તે લગી અમે હતા ઓફિસે શેક પીતો ડિસ્કો કરતો એવો ફોટો સિનેમેટિક બનાવી. જો આવા લખણ કરે છે બેઠો બેઠો. 4 વાગી ગયા છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. કુણાલભાઈ ચા તો 4 વાગ્યા આજ મોડું થઈ ગયું છે, કે 3:30 ચા તો પીવી જ પડે. તને ભાઈ ભાઈ ચા? એકડો છે આમ હળી ઊભી ચા પી લઈ. એક નંબર સુપર. અત્યારે થોડી ભૂખ લાગી હતી એટલે સેવ મમરાની હું લઈ આવ્યો છું. હવે છૂટી થઈ ગઈ છે, 6:30 થઈ ગયા. હવે જાય છે ઘરે અને સીધા બાકડે. જ્યાં આપણો મિત્ર એક વાત જોવે છે. બાકડે પાછા ભેગા થઈ બધા. આપણો મિત્ર આખો દિવસ ભેગો નહોતો થયો, અત્યારે બાકડે બેઠો છે. આ શૈલેષભાઈ મારી લ્યો. આપણો મિત્ર અહીં બેઠો છે. આખો દિવસ ભેગો નથી થયો, સવારનો કોટમાં વયો ગયો હતો. અંજય બગડા કેમ છે ભાઈ? સારું. મોજ મોજ. આખો દિવસ ક્યાં વયો? કોટે હતો ભાઈ, કોટે અત્યારે ફ્રી થયા. ચાલો તો હવે આપણે ઘડીક બાકડે બેહીએ. હજી તો 6:45 થયા છે. આ જો અહીંયા અમારી બેઠક છે. જો બેહવાની કેવી મજા આવે. બહુ મજા આવે. હે બહુ હમણાં ગાડી લઈને જતા હતા ને ભાઈ છે શૈલેષભાઈ, મિત્રના ભાઈ છે અને આપણા મિત્ર જ છે. બધાની બેઠક અહીંયા જ છે. આજે ભૂલા પડી ગયા, બીજું કાંઈ નથી. નકર અહીંયા બેહવા ન આવે, એને ઓછા આવે. એને વોકિંગ કરવાનું હોય વધારે. જો દે હાથમાં એટલે ઘેટાઈ ઘરે વયા જાય છે, તો પછી આપણે તો જવું જ પડશે. કઈ ગયા
કોઈ દિવસ કોઈ મને એમ કે ભાઈ હું એટલે અહીંયા હાવ બિંદા થઈને બધી બાબતો મૂકી અને અહીંયા શાંતિ પર્સનલ ચર્ચા આવે છે બે નંબર ઈ ઘરે બોલાવી એવા માણસોને બેહારવાના જ નહીં માણા ભાડા આવે અમે તો અહીંયા મેન બાકડા કર્યા તમે આ અહીંયા જો યોગ્ય દાદા આવ્યા ને સીધા બાંધવા જ માંડ્યા પ્રેમથી વાત કરો તમે આ છે ને આ બેઠક જ એવી છે અહીંયા શાંતિનો ક્યાં? અનુભવ કરવા જો અહીંયા મોનુભાઈ આ પ્રિયાનો ફ્રેન્ડ છે એ તું એની ફ્રેન્ડ છે ક્યાં જાવ છો બેટા દવા ખાય બસ ઉધરસ થઈ ગઈ શરદી ઉધરસ બાય મનુ બાય કહી દો બાય કહી દો બાય અમારો ભાઈ છે મોટા બાપુનો છોકરો કઠિયારો બની ગયો છે લાકડા ફાડે છે હાલો તો ઘરે જઈ આ મારા મોટા બાપુજી છે અને મજા નથી એટલે એને વાળ ખરી ગયા છે કેન્સલ ને એવું બધું કહેવાય અહીં બધા બેઠા છે જો મારી મમ્મી પાછું ગોવાર લીધું કાચરી હુકવી પાછી કેટલા વાગ્યા 7 આ મારા બાપુ છે અરે ભલા મારા બાબુ દીકરા જોતો ખરો આ મારા બાપુ છે અને ઘઉં હારા કરે છે અત્યારે આ કાકાનો છોકરો છે સીતારામ આ મારા કાકા છે સીતારામ જય સિયારામ આ કાકી અને હવારે ઢેબાને દેખાડ્યો હતો ને કાલે એ છે જય સિયારામ આ નાની બેન છે ક્યાં છે ઢેબો હા હું તમે ખોલ્યું છે બધું થઈ ગઈ રસોઈ બાકી છે પપ્પા ને થાય બાજી સરસ છે આમ રમે છે આ શું બનાવ્યું બેટા ટેન્ટ હાઉસ અંદર આવો મજા આવશે હાલો એકવાર ટેન્ટ હાઉસ બનાવ્યું છે એટલે હા આ બધી હું શાંતિ રહીમ છો તો એમને બેડ હું ઘડીક રમતી હતી ડીજે માં બેઠી છું હે? 5 વાગ્યાની ખાધું કઈ તે વેફર ખાધી ખાધી વેફર એક સરસ લ્યો ચાલો તો હવે આપણે ફ્રેશ થઈ જાય હવે સીધા જમવા ટાઈમે મળ્યા હાલો તો હવે રાતનું જમી લઈ અને બતાવું ગુવાર બટેટાનું શાક છે રોટલી છે દૂધ પાછા રોજની જેમ બધા જમવા બેસી ગયા છે પ્રિયા તારે નથી જમવાનું બટા નહીં કેમ મને જ ખાવું અને એને શાક રોટલી ભાવતા નથી એને ખાવું તો દૂધ ને પૂરી દૂધ પાક ને પૂરી એટલે બન્યું નથી એટલે બેન નહીં ખાય અને મેડમ રોટલી બનાવે ગરમ ગરમ અહીં બે ગયા જમવા બધાય તો જમી લઈ અને એક પ્રિયાને સ્કૂલમાંથી ઇન્વિટેશન કાર્ડ આવેલું છે 19 એપ્રિલે એનું ફંક્શન છે તાર ગ્રુપ ફોટો મેડમ ને દેખાડવા આવ્યા ને ઈ સર મેડમ ને કે આમ જો તારા બધા દાંત કાઢે છે અને કોલી બીજી કોણ કહેવાય જીસ્વાત ઈ બેને તમારા બધા દાંત કાઢે છે એટલે હવે જમી લઈ તું હા 50 રૂપિયા આપશે તો 50 રૂપિયાનું શું કરવાનું છે હું ક્લાસનો ગ્રુપ ફોટો લઈ આવી ઘરે ગ્રુપ ફોટો પાડ્યો છે હા તો સારું લઈ લેજો આપણે જમીને ક્યારના વહી આવ્યા છીએ બાકડે બેહવા બધા મિત્રો બેઠા છે બાકડે એક એક પછી બતાવી દઉં તમને પછી આપણે બ્લોગ પૂરો કરવી અબિલભાઈ જય શ્રી કૃષ્ણ નિલેશ ભાઈ જય ભીમ ગૌતમ દાદા મુના બીજો મુનો તો અત્યારે આપણે બ્લોગ પૂરો કરવી જય સિયારામ